મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. સુપ્રભાત. આજની સવાર કંઈક ખાસ જ છે. બહાર જુઓ તો લાગે છે કે કોઈએ ધુમાડો મશીન ઓન કરી દીધું હોય અને આ બાજુ સુરત દેવતા જાણે કહે છે, હું આવું છું પણ ધીમે ધીમે. આજે મને પણ ઊંઘ આવે છે. સવારમાં એવું ઠંડુ છે કે આવા માહોલમાં કોઈક જોગિંગ કરવા જાય તો જોગિંગ કરતાં પહેલાં પોતે જ ખોવાઈ જાય. ચાલો મિત્રો, ધુમ્મસ હોય કે સૂરજ, મસ્તી તો ફૂલ ઓન રહેશે. ચાલો શરૂ કરીએ આજનો વ્લોગ 6. આજે સવારથી જ કંઈક અજીબ લાગે છે. દિલ કહે છે ચા પીવી, દિમાગ કહે છે કામ કર અને મન સીધું બોલે છે ચાલ કપડાં ખરીદવા. આ છે મિત્ર એપલ પ્લાઝા મોલ. નામ એવું કે લાગે અંદર સફરજન મળશે, પણ અંદર જાય એટલે મોબાઈલ, ટીવી અને મૂવીના સપના શરૂ. એક બાજુ છે ક્રોમા અને બીજી બાજુ છે રાજહંસ સિનેમા અને વચ્ચે હું કન્ફ્યુઝનમાં પડી ગઈ. ક્રોમા જોઈને તો એવું થાય કે ચાલ એક મોબાઈલ તો લઈ લઈએ, પછી ભાવ જોઉં તો મોબાઈલ જ મને ઇગ્નોર કરે. પછી જોયું તો બાળકો પતંગ લેતા હતા, એવા કે પતંગ નહીં જાણે આઈપીએલની ટીમ સિલેક્ટ કરતા હોય. ચાલો બાળકોને પતંગ લેવા દો અને હું ચાલી શોપિંગ કરવા માટે. મસ્ત રીતે કાર પાર્કિંગ કરી અને અમે શોપિંગ કરવા પહોંચી ગયા. અરે બાપ રે, પાણીપુરી જોઈ એટલે મારા મોઢામાં તો સીધું પાણી આવી ગયું. મન કહે એક પ્લેટ તો ચાલે અને શોપિંગ કહે પહેલા મને. આ જુઓ મિત્રો, આ છે ઝુમખા અને ભાવ ઓનલી 150 રૂપીસ. 150માં આવી જાય તો દિલ કહે લઈ લઈએ, પણ પછી દિલ જ બોલે અરે નહીં, મને તો કુર્તીસ જોઈએ. મારે તો બસ ઘરે પહેરવા માટે એકદમ સિમ્પલ કુર્તીસ લેવી છે. ડિઝાઇન સરસ, કલર પણ મસ્ત. પણ હવે આવે છે સૌથી મોટો પ્રશ્ન, આમાં મારી માપ જ નથી મળતી. નાની છે, બહુ મોટી છે. ભાઈ, મારા માપની કુર્તી છે અને ભાઈ કહે મેડમ આમાં નથી. ચાલે ભાઈ, માપ ન મળે તો દિલ દુખાવું નહીં. હું હવે આગળની દુકાનમાં જાઉં છું. ક્યાં તો મારી માપ મારી રાહ જોઈ રહી હશે. શોપિંગમાં કુર્તી પહેલાં માપ શોધવું એ જ સૌથી મોટું એડવેન્ચર છે. ચાલતી હું તો આગળ જતી હતી, પણ અરે બાપરે, આ શું દેખાઈ ગયું? માયા કલેક્શન. મારા પગ તો જાતે જ અહીં અટકી ગયા. નામ એવું કે દિલ કહે અંદર તો જોવું જ પડે. હું તો સિમ્પલ કુર્તી શોધવા આવી હતી, પણ માયા કલેક્શન કહે આવ્યા છો તો અંદર આવો. ચાલો મિત્રો, હવે જુઓ માયા કલેક્શનમાં માપ મળે છે. અહીં તો એવું લાગે ડ્રેસ, શોર્ટ કુર્તીઝ, લોંગ કુર્તીઝ બધું જ હાજર. એક જોઉં તો બીજું ગમે અને બીજું જોઉં તો ત્રીજું બોલે મને પણ ટ્રાય કર. મારે તો સિમ્પલ કુર્તીસ જોઈતી હતી, પણ અહીં તો દિલ જ કન્ફ્યુઝ થઈ ગયું. માયા કલેક્શનમાં શોપિંગ કરો એટલે પસંદગી કરવી સૌથી મુશ્કેલ કામ. ચાલો હવે જુઓ મિત્રો, અહીંથી હું ખાલી હાથ નીકળું છું કે બિલ સાથે? મિત્રો, મને તો જોતા જ કુર્તી ગમી ગઈ. એક નહીં, લોંગ કુર્તી પણ લીધી અને શોર્ટ કુર્તી પણ લીધી. જોતા જ દિલ બોલ્યું બસ હવે વધુ વિચાર નહીં. સાચું કહું તો માયા કલેક્શન એકદમ સરસ છે. તમે જો ક્યારેક અહીં આવો તો હું આ શોપ ચોક્કસ રિકમેન્ડ કરું છું. પછી કુર્તીસ લઈને મસ્ત પાણીપુરી ખાઈ લીધી. Nice. પાણીપુરી ખાવાથી મારું પેટ ફૂલ નહીં થયું, એટલે પછી અમે આવી ગયા આનંદ રેસ્ટોરન્ટમાં. જમી લીધું એટલે એનર્જી પાછી આવી ગઈ અને આંખો ખુલી ગઈ, અને પછી અમે સીધા પહોંચી ગયા ડીમાર્ટ. અહીં તો ઓપ્શન એટલા બધા છે કે આંખો જ કન્ફ્યુઝ થઈ જાય. એક બાજુ સ્નેક્સ, બીજી બાજુ ઓફર્સ અને ત્રીજી બાજુ મારું મન. પણ મને તો બસ ઘરનો સામાન જ લેવો છે. એક વસ્તુ નાખું તો ટ્રોલી કહે બીજી પણ નાખી દઈએ. ડીમાર્ટમાં આવીએ એટલે કંટ્રોલ રાખવો સૌથી મોટું ચેલેન્જ છે. ચાલો મિત્રો, મને જેટલો સામાન જોઈતો હતો એ બધું લઈ લીધું. કોઈ એક્સ્ટ્રા નહીં, કોઈ ડ્રામા નહીં, સીધા બહાર. પણ પછી અરે બાપરે, મારું ફેવરેટ પોપકોર્ન જોઈને તો મન બોલે ઘરનો સામાન તો લઈ લીધો, હવે થોડું મનનું પણ. ડીમાર્ટમાં શોપિંગ પૂરી થાય પણ પોપકોર્ન વગર એક્ઝિટ કમ્પ્લીટ નથી. ઘરનો સામાન કંટ્રોલમાં, પણ પોપકોર્ન વગર કંટ્રોલ ઝીરો. ચાલો મિત્રો, બધો સામાન ડિક્કીમાં મૂકી દીધો. શોપિંગ થઈ ગઈ, થાક આવી ગયો પણ દિલ ખુશ. હવે તો સીધા ઘર તરફ જવા લાગ્યા. ઘર તરફ જતા હતા મિત્રો, અને મનમાં વિચાર આવ્યો હવે તો બસ ઘરે જ.
પણ પછી ફ્રૂટ્સ દેખાઈ ગયા. ફ્રૂટ્સ એટલે બાળપણની યાદ અને ઇન્સ્ટન્ટ ખુશી. અને આ શું જોડે ફ્લાવર પ્લાન્ટ્સ જોઈને દિલ બોલે ઘર પણ થોડું ગ્રીન તો બનવું જ જોઈએ. હવે ખરેખર સીધા ઘરે જ, કોઈ સ્ટોપ નહીં. ઘરનો સામાન, ફ્રૂટ્સ, પ્લાન્ટ્સ, આજે તો શોપિંગ ફૂલ પેકેજ હતી. હાલો ડોગેશભાઈ જમવા, કારણ કે એ તો રોજ પૂછે મારું શું. ડોગેશભાઈ ખાય એટલે દિલને પણ પૂરો સંતોષ. પહેલા ડોગેશભાઈ પછી બધા. તો મિત્રો, આ રીતે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.